છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સ્થિત સ્વામિનારાયણ હોલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રમુખ જનવિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ જિલ્લા કાર્યવાહ વિરેન્દ્રભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ અનુસાર દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે પશ્ચિમ ક્ષેત્રના પ્રમુખ વ્યક્ત રાઘવ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પંચ પરિવર્તન વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું અને સમાજમાં તેના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમના ઉદ્બોધનમાં સામાજિક સમરસતા, પર્યાવરણ જાગૃતિ, કૌટુંબિક મૂલ્યો, સ્વદેશી વિચારધારા અને નાગરિક કર્તવ્યો જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં બોડેલી તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વડીલો, યુવાનો અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રભાવના અને સામાજિક જાગૃતિના માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.